ધોરણ 10ની પરીક્ષામાં 913 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। તમામ સેન્ટરો પર 83,000 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। ઉપરાંત તમામ સેન્ટરો પર સુચારુ રીતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ શાંતિપૂર્ણ માહોલમાં થયો, જ્યાં 83,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। જો કે 913 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે। સુરતમાં તમામ સેન્ટરો પર પરીક્ષાનું સુચારુ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। પરીક્ષામાં શિસ્તબદ્ધ અને નિષ્પક્ષ વાતાવરણ જોવા મળ્યું અને કોઈ પણ નકલનો બનાવ નોંધાયો નથી। શિક્ષણ વિભાગ દ્વારા સીસીટીવી કવરેજ અને ઉડન દળોની મદદથી સેન્ટરો પર ચાંપતી નજર રાખવામાં આવી હતી। પરીક્ષા કેન્દ્રોએ વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી, જેથી તેઓ નિર્ભય અને તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે। ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગના સંકલનથી બોર્ડની પરીક્ષાઓનું આયોજન સુરક્ષિત અને પારદર્શક રીતે થઈ રહ્યું છે। આગામી દિવસોમાં પરીક્ષાના અન્ય વિષયોની મર્યાદિત સમયમાં સફળતાપૂર્વક પૂર્ણતા લાવવા માટે શિક્ષણ વિભાગ તત્પર છે। તો હવે